આજે વાત કરવી છે અમરેલીના એ દુષ્કર્મ વિશે, જેમાં એક લંપટ શિક્ષક દ્વારા બે બાળકીઓ ઉપર, જે બાળકી ચોથા ધોરણમાં ભણે છે, તે બાળકીઓને સૌથી પહેલા તો દારૂ પીવડાવવામાં આવે છે. તે બાદ તેને ખરાબ વિડીયો બતાવવામાં આવે છે ને તે બાદ તેને કહેવામાં આવે છે કે મારી સાથે તારે આવું કરવાનું છે. આપણા ગુજરાત ક્યાં જઈ રહ્યું છે? આપણા ગૃહ મંત્રાલય દ્વારા કેમ હજી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? એટલું જ નહીં, કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મરે પણ એક એવી વાત કહી છે, કદાચ તે સાંભળીને તમારા પગ નીચેથી જમીન ખસી જશે. આજે તે દરેક વિશે જ વાત કરીશું. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં છેલ્લા 6 મહિનાથી દુષ્કર્મના કિસ્સાઓ વધી રહ્યા છે. કદાચ દિવસે ને દિવસે દુષ્કર્મના એટલા બધા કિસ્સાઓ વધી રહ્યા છે કે અત્યારે હાલ ગુજરાતની દીકરીઓને પણ અસુરક્ષિત ફીલ થઈ રહ્યું છે કે ગુજરાતમાં જે પ્રમાણે દુષ્કર્મના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, એના ઉપરથી ખાસ કરીને એક વાત એ સામે આવી રહી છે કે ગુજરાતમાં કોઈ પણ દીકરીઓ હોય કે બાળકીઓ હોય એ હવે સુરક્ષિત રહી નથી. દાહોદમાં પણ એક આચાર્ય દ્વારા એક નાની બાળકી ઉપર દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તે બાદ તેને મારી નાખવામાં આવી. કદાચ તે જ સમયે જો કોઈ કાયદેસરના પગલાં ભરી લીધા હોત, તે જ સમયે એ આરોપીને એવું ભાન કરાવી દીધું હોત તે દુષ્કર્મ કરવું કેટલી ખરાબ બાબત છે, તો કદાચ અમરેલીની આ દુષ્કર્મની ઘટના સામે આવી જ ના હોત. પરંતુ તેનું પણ કદાચ આરએસએસ સાથે કોઈ કનેક્શન હતું, એટલા માટે થઈને તેમના ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવી, ના તો તેમના ઘર ઉપર બુલડોઝર ફર્યું. પરંતુ હવે વાત કરીએ અમરેલીના આ શિક્ષક વિશેની. આજે શિક્ષક લંપટ શિક્ષક છે. કદાચ એને શિક્ષક કહેવામાં પણ મને પણ શરમ આવી રહી છે. એ શિક્ષક તો ન જ કહી શકાય જે બાળકીઓ સાથે આવા દુષ્કર્મ કરે છે, એને દારૂ પીવડાવે છે. એટલું જ નહીં, તે બાદ તેને અશ્લીલ વિડીયો બતાવીને કહે છે કે તારે પણ મારી સાથે આવું કરવાનું છે. કદાચ એ સમયે દીકરીઓની હાલત કેવી રહી હશે એના વિશે તો આપણે કાલે પણ વાત કરી હતી, પરંતુ આજે વાત કરવી છે જે કોંગ્રેસના નેતા જેનીબેન ઠુમ્મર દ્વારા સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યારે તેમણે એ દીકરીના પિતા સાથે વાતચીત કરી હતી, ત્યારે તે દીકરીના પિતાએ કહ્યું હતું કે અત્યારે મને ઘણી બધી પૈસાની ઓફર આપવામાં આવી રહી છે કે તમે કશું બોલશો નહીં, અમે તમને પૈસા આપીશું. આવા કયા લોકો હોય છે જે લોકો આવી પૈસાની ખુલ્લી ઓફરો આપી રહ્યા છે અને જે ગુજરાતમાં આવા દુષ્કર્મના કિસ્સાઓ બની રહ્યા છે એમાં વધારો કરી રહ્યા છે? આ ખુલાસો અને આવા આક્ષેપો કોંગ્રેસના જે જેનીબેન ઠુમ્મર છે તેમના દ્વારા લગાડવામાં આવ્યા છે. અને ખાસ કરીને તે પોતે જ બોલી રહ્યા છે કે તે દીકરીના પિતાને ફોન કરવામાં આવે છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે લોકો તમને પૈસા આપીશું ને લગભગ તેમાં 20 લાખ જેટલી રકમનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે કે અમે લોકો તમને 20 લાખ રૂપિયા આપીશું, પરંતુ તમે આ વાતને બહાર પાડશો નહીં. જ્યારે મેં કોંગ્રેસના જેનીબેન ઠુમ્મર સાથે વાતચીત કરી હતી તે સમયે તેમના દ્વારા આ વિષયને લઈને ખુલાસો કરતા શું કહેવામાં આવ્યું હતું, સૌથી પહેલા તો તે સાંભળીએ. આ દીકરી માટે, એના ન્યાય માટે હું માનું છું ત્યાં સુધી મેં કીધું એમ કે પોલીસે ખૂબ બિરદાવાલાયક કામગીરી કરી છે. શિક્ષકને પકડી પાડ્યો છે. એના ઉપર જેટલી પણ કલમો લગાડાવાતી હતી એ બધી જ કલમો, પાયલબેન ગોટીના જે વકીલ હતા સંદીપ પંડ્યા, એ પણ ત્યારે ત્યાં હાજર હતા અને બધી જ કલમો લગાવીને હવે પછી આગળની કાર્યવાહી કરવા માટેના જે કોઈ પણ પ્રયાસો કરવા પડશે, કોર્ટ સુધી જવું પડશે, હાઈકોર્ટ સુધી જવું પડશે. તો જે રીતના પાયલ ગોટીના પ્રકરણમાં સાથે ને સાથે હજી હમણાં જ લાસ્ટ વીક એની હાઈકોર્ટમાં ફરિયાદ દાખલ કરી, ત્યાં સુધી સાથ આપ્યો છે અને હજી પણ આપતા રહેશું. અને ફક્ત આ દીકરીઓ નહીં, ગુજરાતમાં આવી કોઈ પણ દીકરીઓને આપના માધ્યમથી કહેવા માંગીશ કે ક્યાંય પણ ન્યાયિક પ્રક્રિયામાં કે ક્યાંય પણ તંત્રની વિરુદ્ધમાં બોલવા માટે, તંત્ર સામે કોઈ એક્શન લેવડાવવા માટે ક્યાંય પણ પોતે રીબાતા હોય, મૂંઝાતા હોય, બહેનો હોય, દીકરીઓના પરિવાર હોય, તો બિલકુલ મૂંઝાયા વગર સંપર્ક કરી શકે છે અને એમને ન્યાય અપાવવા સુધીની અંતિમ પ્રયાસો કરશું. એમાં કોઈ મને પણ ક્ષોભ નથી, સરકારનો પણ કોઈ ડર નથી, કારણ કે આવા પ્રકરણમાં બહેનોની પડખે ઊભું રહેવું એ મારી મહિલા તરીકેની પણ ફરજ છે, આ દીકરી માટેની પણ ફરજ છે અને અમરેલીના નાતે પણ મારી દીકરી તરીકેની ફરજ છે. એટલે જ્યાં ક્યાંય પણ પરિવારને મદદની જરૂર હશે, મેં એમના ફાધરને, એમના પરિવારને મારો નંબર પણ આપ્યો છે. કોઈ પણ પ્રકારેની કોઈ દબાણ, કોઈ મૂંઝવણ, કોઈ પણ કોઈ પ્રેશર કરતા હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. 20 લાખ રૂપિયા સુધીની ઓફરો કરતા હતા કે તમે આમાં કઈ બોલશો નહીં, બધું ઢાંક પીછોડા કરી દો. છતાં પણ એનો પરિવાર ડગ્યો નથી કે દીકરીના નામે અમે પૈસા લઈને આ પૈસાનું શું કરશું. આવું સ્પષ્ટપણે એમણે કીધું છે. ત્યારે એમને જ્યાં ક્યાંય પણ મદદની જરૂર પડશે, ન્યાય અપાવવા સુધીનો પ્રયાસ અને ન્યાય અપાવવા સુધીની લડતમાં સાથે ઉભી રહીશ હંસિનીબેન, એવું મેં એમને પણ બાંહેધરી આપી છે.
ખાસ કરીને હર્ષભાઈ તમને પણ એક વાત કહેવાની છે કે જે પ્રમાણે જેનીબેન દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે, કદાચ તમે દુષ્કર્મીનો વરઘોડો કાઢો કે ન કાઢો, પરંતુ આવા લોકોને પહેલા શોધી કાઢજો કે જે લોકો આવી વાતને બહાર લાવવા નથી માંગતા. કદાચ આમાં પણ તમારું આરએસએસનું અથવા તો ભારતીય જનતા પાર્ટીનું કનેક્શન નીકળે તો આના ઉપર પણ કાયદેસરની કાર્યવાહી કરજો, કારણ કે અહીં એક પિતા અને દીકરીની લાગણીનો સંબંધ જોડાયેલો છે. એના પિતા ફરિયાદ કરવા જાય છે, એમાં કોઈ જ ખોટી વાત નથી, અને દુષ્કર્મના કિસ્સાઓ બહાર લાવવા એ પણ કોઈ ખોટી વાત નથી. તો શા માટે થઈને તેમને આવી પૈસાની ઓફરો આપવામાં આવી રહી છે, તેવા પણ અનેક સવાલો અત્યારે તમારા ગૃહ મંત્રાલય ઉપર ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે આ પૈસાની ઓફરો આપવામાં આવી રહી છે ને જે પ્રમાણે આ કિસ્સાને દબાવવાની વાત કરવામાં આવી રહી છે, એના ઉપરથી સાફ પણ એવું લાગી રહ્યું છે કે આચાર્યના વિરુદ્ધ, લગભગ આ શિક્ષકના વિરુદ્ધ કોઈ જ કાયદેસરની કાર્યવાહી નહીં થાય. કારણ કે એવું પણ સાંભળવામાં આવ્યું હતું ને એવી પણ એક ઘટના સામે આવી હતી ને એવા પણ અત્યાર સુધી અનેક એવા ખુલાસા થઈ રહ્યા છે કે આ શિક્ષક છે તે રિસેસ દરમિયાન આ બાળકીઓની સાથે દુષ્કર્મ કરતા આવ્યા છે ને છેલ્લા 8 દિવસથી સતત દુષ્કર્મ કરતા આવ્યા છે. અને અંતે જ્યારે તેના પિતાને ખબર પડે છે ત્યારે એના પિતા દ્વારા જ સમગ્ર વાતને બહાર લાવવામાં આવે છે અને અંતે તેમના દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવે છે. અને હજી સુધી જે કૌશિક વેકરિયાનો અમરેલી લેટરકાંડ સામે આવ્યો હતો તે ધારાસભ્ય છે એટલા માટે થઈને તમે એની 24 કલાકમાં તપાસ કરાવડાઈ હતી. એ દરેક આરોપીઓનો 24 કલાકમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો ને એમાં પાટીદાર દીકરી પાયલ ગોટી છે તેનો વગર કોઈ વાંક નહોતો, તેમ છતાં પણ તેને સાક્ષી બનાવવાની હતી, તેમ છતાં પણ આરોપી બનાવાય અને મધરાત્રે તેની તપાસ થાય છે. તો પછી આવા લંપટ શિક્ષકનો વરઘોડો હજી સુધી કેમ કાઢવામાં નથી આવ્યો, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે. કારણ કે દાહોદના કિસ્સામાં પણ સેમ આવું થયું હતું. દાહોદમાં પણ એ આચાર્યનું આરએસએસ સાથે કનેક્શન હતું, એટલે ન તો તેનો માર ખાતો વિડીયો સામે આવ્યો હતો કે ના તો તેનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. પરંતુ હવે આ શિક્ષકનો વરઘોડો અમરેલીની જનતા સહિત ગુજરાતની દરેક જનતા જોવા માંગે છે. જે પ્રમાણે તમે લોકોને દોડાઈને પટ્ટા મારો છો, પાયલ ગોટીને જેલમાં પટ્ટા મારવામાં આવ્યા હતા, તો આ શિક્ષકને ક્યારે પોલીસના પટ્ટા વાગશે, આ શિક્ષક ઉપર ક્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. જે પ્રમાણે અમરેલીનો લેટરકાંડ સમગ્ર રીતે બહાર આવ્યો હતો, જે પ્રમાણે તમે પણ ત્યાં ગયા હતા અને જે પ્રમાણે દરેક લોકો, દરેક રાજકીય નેતાઓ ત્યાં પહોંચ્યા હતા, કેમ હજી સુધી આ દીકરીને મળવા માટે, આ દીકરીના પિતાને મળવા માટે કોઈ રાજકીય નેતા નથી ગયો? અત્યારે ક્યાં ગયા એ દરેક ભાજપના નેતાઓ, જે દરેક નેતાઓ લેટરકાંડમાં ત્યાં પહોંચ્યા હતા અને લેટરકાંડને લઈને અનેક એવી તપાસ કરતા હતા, એ દરેક નેતા ઉપર પણ અત્યારે આંગળી ઊભી કરવામાં આવી રહી છે. અને લોક ચર્ચામાં પણ આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના ધારાસભ્ય હતા એટલે લેટરકાંડમાં તપાસ કરવામાં આવી. આ દીકરીના વિષયને લઈને કેમ હજી સુધી તપાસ નથી કરવામાં આવી, તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. અને હજી તો લોકો વધારે ને વધારે સવાલ પૂછી રહ્યા છે. કદાચ હવે આ શિક્ષકનું આરએસએસનું કનેક્શન નીકળ્યું છે અને હવે એક વાત ખાસ કરીને કે કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહ્યા છે. કોઈ એવો દાખલો બેસાડો કે જેમાં ખાસ કરીને એક દુષ્કર્મના આરોપી ઉપર એવી રીતનો કાયદો કરવામાં આવે, એવી રીતે તેને સજા આપવામાં આવે કે જે તે બીજા વ્યક્તિઓ છે તે લોકોને કદાચ દુષ્કર્મનું વિચારે તો પણ તે થરથર કાંપી ઉઠે. આવા અનેક લોકો કહી રહ્યા છે અને અત્યારે દરેક લોકોના મનમાં આ જ વાત ચાલી રહી છે કે કોઈ એક આરોપીની એવી સજા આપીને બતાવો જેથી કરીને ગુજરાતમાં દુષ્કર્મના કિસ્સાઓ છે તે હવે અટકી જાય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.